નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કિશોર ગજેરા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આપણે અભ્યાસ કરી રહ્યા છીએ કેશ બજેટ અને એક્ઝામ્પલ નંબર 31. From the following information of Krunal Limited, prepare a cash budget for 4 months ending on 31st December 2021. 4 મહિનાનું કેશ બજેટ બનાવવાનું છે જે 31મી ડિસેમ્બરે પૂરા થાય એટલે સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર આ 4 માસનું બનશે. particulars આપ્યું છે actual અને estimated month, purchase, sale, wages, expenses. હવે આ કોઈ પણ expenses હોય કે income હોય, actual છે કે estimated છે એ જોવાની આપણે કોઈ દિવસ જરૂર પડતી નથી. એટલે તમે એટલું યાદ રાખો કે purchase, sale, wages, expenses ચાર વસ્તુ આપી છે. sale receipt માં લખાશે, purchase, wages, expenses payment માં લખાશે. Additional information: cash balance on 1921 rupees 3,10,000, opening balance 3,10,000. Second, all the sales and purchase are on credit. બંને સેલ અને પરચેઝ ક્રેડિટ ઉપર છે. Third, 75% of credit sale are collected in the month after sale. 75% વેચાણ પછીના મહિને and the balance એટલે કે 25% in the second month after sale. વેચાણ પછીના બીજા મહિને મળે. Fourth, creditors will be paid after the month of purchase. Purchase પછીના મહિને creditors ને ચૂકવવામાં આવશે. 5, time lag wages 1/2 month. wages ચાલુ મહિને અડધી અને અડધી બાકીના મહિને. expenses 1/4 month. 3/4 ચાલુ મહિને અને 1/4 પછીના મહિને. આ બધામાં નંબર ટિક કરતા જજો. creditors એટલે purchase માં 4 નંબર ટિક કરજો, 3 નંબર સેલ્સ માં ટિક કરજો, 5 નંબર એક્સપેન્સીસ માં અને વેજીસ માં ટિક કરજો. નંબર 6, rupees 16,000 bank interest will be paid on 30th November 2021. 30 નવેમ્બરે બેંક ઇન્ટરેસ્ટ ચૂકવવાનું છે 16,000 એટલે નવેમ્બર ની અંદર એક પેમેન્ટ માં 16,000 16,000 લખાશે. 7, the company has 12% government securities of rupees 1,50,000. કંપની પાસે 1,50,000 ની 12% ની ગવર્નમેન્ટ સિક્યુરિટી છે એટલે ઇન્વેસ્ટમેન્ટ છે, રોકાણ છે. Interest will be received on 30th June and 31st December. આનું વ્યાજ વર્ષમાં બે વખત મળે છે, 6 મહિને થાય. 30મી જૂને આપણે જૂન મહિનાનું અહીંયા બજેટ બનાવતા નથી અને 31મી ડિસેમ્બર આપણે ડિસેમ્બર મહિનાનું બજેટ બનાવીએ છીએ એટલે 6 મહિનાનું ડિબેન્ચર ઇન્ટરેસ્ટ અથવા તો જે સિક્યુરિટી છે એનું ઇન્ટરેસ્ટ એ ડિસેમ્બરમાં મળશે. કેટલું થાય? 1,50,000 નું 12% એટલે 18,000 વાર્ષિક થાય અને 6 મહિનાનું ગણો તો 9,000 રિસીપ્ટમાં ઇન્ટરેસ્ટ લખાશે. 8, a new machine is to be brought for rupees 2 lakh in the month of September. એક નવું મશીન રૂપિયા 2 લાખનું સપ્ટેમ્બર મહિનામાં ખરીદવામાં આવશે. payable rupees 40,000 as down payment એટલે સપ્ટેમ્બરમાં 40,000 ચૂકવવામાં આવશે એટલે પેમેન્ટ સપ્ટેમ્બરમાં અહીંયા લખાશે 40,000 and the balance is quarterly for installments. યાદ રાખજો quarterly એટલે 3 મહિના પછી સપ્ટેમ્બરમાં લેવા હોય તો ઓક્ટોબર, નવેમ્બર ને ડિસેમ્બરમાં પહેલો હપ્તો ચૂકવવાનો. quarterly 4 installments with interest 12% per annum. વાર્ષિક 12% વ્યાજ સહિત એટલે બાકીની રકમ ઉપર વાર્ષિક 12% વ્યાજ ગણવાનું અને ડિસેમ્બરમાં એક હપ્તો ચૂકવવાનો. 40,000 સપ્ટેમ્બરમાં અને એક ઇન્સ્ટોલમેન્ટ ડિસેમ્બરમાં. એ ઇન્સ્ટોલમેન્ટની આપણે કેલ્ક્યુલેશન કરીએ. ઇન્સ્ટોલમેન્ટ ફર્સ્ટ ઓફ ઓલ એની અમાઉન્ટ છે મશીનની 2 લાખ માઇનસ ડાઉન પેમેન્ટ 40,000 એટલે વધે 1,60,000. આના 4 ઇન્સ્ટોલમેન્ટ divided by number of installment એટલે 4 ઇન્સ્ટોલમેન્ટ આના એટલે 40,000 નો એક ઇન્સ્ટોલમેન્ટ થાય. પ્રિન્સિપલ અમાઉન્ટ ઇન સિંગલ વન ઇન્સ્ટોલમેન્ટ. હવે આની અંદર ઇન્ટરેસ્ટ પ્લસ થાય. કેટલું ઇન્ટરેસ્ટ?
તો કે ઇન્ટરેસ્ટ એ 1,60,000 ઉપર ટોટલ અમાઉન્ટ ઉપર પહેલો જ ઇન્સ્ટોલમેન્ટ છે એટલે એનું 12% અને 3 મંથ એ 4,800 એટલે 44,800 is the first installment. આ ડિસેમ્બરમાં ચૂકવવામાં આવશે. આવી રીતે ઇન્સ્ટોલમેન્ટ ગણવાનું. આવી કેલ્ક્યુલેશન એક વખત આપણે અગાઉ કરેલી પણ છે. ફર્સ્ટ ઓફ ઓલ સપ્ટેમ્બરમાં ઓપનિંગ બેલેન્સ છે 3,10,000. રિસીપ્ટ ની અંદર લખીએ કલેક્શન ફર્સ્ટ મંથ 75% and the second month 25%. જે મહિને જેટલું સેલ હોય એના પછીના મહિને 75% ચૂકવવાના. એટલે ઓગસ્ટમાં સેલ છે 2,40,000 એના 75% સપ્ટેમ્બરમાં મળશે. જે અમાઉન્ટ થાય 1,80,000 2,40,000 255 270 and next month એટલે 55,000 આ 25% લેખે અમાઉન્ટ હોય 60,000 80 and 85,000 આવી રીતે એક આવશે ઇન્ટરેસ્ટ received number 7 1,50,000 into 12% into 6 month interest ની amount છે 9,000 received interest 9,000 આનું ટોટલ received. Then payment to creditors. Creditors ના પેમેન્ટ માટે કહેવામાં આવ્યું છે કે આફ્ટર 1 month of purchase પછીના મહિને એટલે ઓગસ્ટમાં જે પરચેસ 2 લાખ છે એના પૈસા સપ્ટેમ્બરમાં ચૂકવવામાં આવશે. એટલે અહીં આવશે 2 લાખ સપ્ટેમ્બરના ઓક્ટોબરમાં 240 210 and 2,70,000 આવી રીતે. વેજીસ માટે કીધું છે 1/2 મંથ. આની અમાઉન્ટ ભેગી જ લખી દઈએ તો 3339 4655 તમે અલગ અલગ પર લખી શકો. After that expenses માટે કીધું છે 1/4 મંથ નંબર 5 કરંટ 3/4 and next 1/4 જે મહિને જેટલો એક્સપેન્સીસ હોય એનો 3/4 અમાઉન્ટ 21 24 30 and 36. Next month 6,000 7,000 8,000 10,000. Number 6 16,000 bank interest will be paid in the November. 16,000 in November bank interest. And finally number 8 machine draw.
for machine purchase. એનો ડાઉન પેમેન્ટ 40000 સપ્ટેમ્બર માં, એનો ઇન્સ્ટોલમેન્ટ 44800 ઇન ડિસેમ્બર વિથ ઇન્ટરેસ્ટ. એનું કેલ્ક્યુલેશન આપણે અહીંયા કરીએ છીએ. ફાઇનલી ટોટલ પેમેન્ટ and a closing cash balance. पेमेंट નું ટોટલ કરીએ 3,10,000 3,10,000 and 4,15,800. સપ્ટેમ્બર રિસિપ્ટ નું ટોટલ થાય 5,45,000. એમાંથી 3 લાખ માઈનસ કરો લો 2,45,000. ઓપનિંગ બેલેન્સ 2,45,000. ટોટલ થાય 5,45,000 again minus 3,10,000 2,35,000. 235 November opening balance, 5,70,000 receipt in November, 260 is the closing balance. December opening balance 2,60,000. 6,24,000 total and 2,08,200 closing balance. Thank you friends.